હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. હોલિવૂડના મૂવી જેવું લાગે આપણને મેટ્રિક્સ. સહેલો છે, મજા આવે એવું છે. ગેમ જેવો ટોપિક છે. આમાં બે વસ્તુ તમારે ધ્યાન રાખવાની હોય છે. તમને બોક્સ આપે, બોક્સમાં નંબર લખેલા હોય, એ નંબરના આધારે તમારે કોડ નક્કી કરવાનો થાય. ખાલી આટલું ધ્યાન રાખવાનું છે કે પ્રથમ છે તમારે આડી લાઈન જોવાની, પછી તમારે ઊભી લાઈન જોવાની. પ્રથમ સંખ્યા માટે તમારે શું જોવાની છે? આડી હરોળ ને પછી ઊભી હરોળ, એટલે આડી લાઈન. આમાં જોવાનું એમ ક્યાં છે? આ એમ છે. આડી લાઈનમાં કેટલા છે? 3. અને ઊભી લાઈનમાં કેટલા છે? 2. એટલે એમની જગ્યાએ તમે શું લખી શકો? 32. આડી લાઈન, ઊભી લાઈન. હવે તમને એમાં એવો ડખો થાય કે હાડું કદાચ ભૂલાઈ જાય તો આપણે સ્વરની લાઈન છે ને, આ ઈ ઉ છે ને, આ ઈ ઉ એમાં પેલા આ આવે આડી લાઈન, પછી ઉ આવે ઊભી લાઈન. એટલે પેલા શું આવે? આડી લાઈન, પછી આવે ઊભી લાઈન. આ એમ છે તો કે આડી લાઈનમાં 3 છે, ઊભી લાઈનમાં 2 છે, એટલે એમનો કોડ શું થાય? 32. આને કહેવાય મેટ્રિક્સ. શું કહેવાય? મેટ્રિક્સ. બસ આટલું છે. ધારો કે આ એફ છે તો એફ નો કોડ શું કહેવાય? 00. આ જી છે તો 01. આ 1 છે તો 10. પેલા આડી લાઈન, પછી ઊભી લાઈન. જો આવી રીતના તમને આપે અને પ્રશ્ન પૂછે કે એન્જલ શબ્દનો કોડ કયો છે, તો બે મેથડ છે. એક તો તમે આમાં જેટલા એ હોય એ જોતા જાઓ, અથવા ડાયરેક્ટ છે ને તમે ઓપ્શન ઉપર જ વયા જાઓ કે ઓપ્શનમાં શું લખ્યું છે? 2 અને 0. તો આ 2 લાઈન અને 0 લાઈન એટલે એ છે. 0 4, આ 0 અને 4 એટલે એન છે. 3 2, 3 અને 2 એટલે વાય આવી ગયું. વાય આવતો નથી એન્જલમાં, એટલે આ ઓપ્શન ખોટું. 1 અને 2, આ 1 અને 2 એટલે એ છે. 0 4, આ 0 અને 4 એટલે એન છે. 1 અને 3, 1 અને 3 એટલે ડી છે, એટલે કેન્સલ. પડે છે સમજો? કેમ કે ડી તો આપણા સ્પેલિંગમાં ક્યાં આવતો નથી. 1 અને 2, આ 1 અને 2 એટલે એન છે. 3 અને 0, આ 3 અને 0 એટલે એન છે, એ એન. પછી 0 અને 3, આ 0 અને 3 એટલે જી છે. 3 અને 1, આ 3 અને 1 એટલે ઈ છે. 4 અને 4, આ 4 અને 4 એટલે એ છે. એન્જલનો કોડ થઈ ગયો. બરાબર છે? એટલે જે ઓપ્શન સેટ થતું હશે એ સેટ થઈ જશે. ધારો કે આમાં 0 ને 2 છે, આ 0 છે ને આ 2 છે, કે છે, એટલે એવું તો આપણે ક્યાં આવતું નથી. 3 ખોટા થઈ જશે, 1 સાચો થઈ જશે, તમારો જવાબ આવી જશે. ખાલી આટલું જ ધ્યાન રાખવાનું. આખા ટોપિકમાં એક જ લાઈન યાદ રાખવાની, પહેલા આડી લાઈન, પછી ઊભી લાઈન. આવી રીતના બે બોક્સ આપે અને તમને એવું કે RAIN, રેઇનનો કોડ આમાંથી શું છે? તમારે તો અહીંથી જોવાનું છે. 4 1, આ 4 અને 1 એટલે R છે. 9 અને 5, આ 9 અને 5 એટલે એ છે. 6 અને 9, આ 6 અને આ 9 વી છે, એટલે આ કેન્સલ. અહીંયા 0 0 0 0 એટલે R છે. 2 4, 2 અને 4 એટલે એ છે. પછી 0 4, 0 અને 4 એટલે I છે. 9 ને 8, આ 9 અને 8 એટલે N છે, આ રેન છે. બધું થઈ જતું હોય તો ટીક માર દેવાનું, ના થતું હોય કેન્સલ માર દેવાનું. બસ ખાલી આટલું જોવાનું. પેલું છે એ આડી લાઈન ને બીજું છે એ ઊભી લાઈન. 89 લખ્યા છે એટલે આ 8 જાય, આમ 9 આવે. એમાં R છે તો કે છે. પછી 4 અને 0 તો કે 4 અને 0 તો કે એ છે. 8 અને 8 તો કે આ 8 છે ને 8 છે, I છે. 3 અને 0, આ 3 અને 0 માં F છે, એટલે ના ચાલે. ઓલો તમને ખબર પડી ગઈ? હાચુકલી ખબર પડી ગઈ? તો આમાં તમે કયો જોઈએ FROM, એના માટેનો કોડ કયો છે? FROM શબ્દ માટેનો કોડ શું છે એવું આપણને કીધું છે. સૌથી પહેલા આપણે જોઈએ 1 અને 0, 1 અને
0 તો કે F છે, 2 અને 1 તો કે R છે, 0 અને 4, 0 અને 4 માં M છે. આપણો શબ્દ છે FRO, એટલે આ ખોટું થઈ ગયું. બરાબર, 1 અને 0, આ 1 અને 0 એટલે F છે, 0 અને 3 એટલે R છે, 4 અને 2, 4 અને 2 એટલે O છે, 2 અને 3, 2 અને 3 એટલે M છે. તો C છે. આ એક એક જોવામાં ધ્યાન રાખજો. આમાં શું થાય, 0 અને 4, 0 અને 4 એટલે M થાય, પણ એ તો ત્રીજા નંબરે છે ને. અહીંયા ત્રીજા નંબર આપણે શું છે, O છે, FROM, તો O થવો જોઈએ. ચલો આમાં નક્કી કરો, EAST ઈસ્ટ માટેનો કોડ શું થાય? EAST, એમાં પહેલો શબ્દ છે ઈ છે, 0 0 0 0 એટલે ઈ છે, પછી 2 0, 2 અને 0 એટલે એ છે, 3 3, 3 અને 3 એટલે ટી છે. આપણે શું જોઈએ છે, એસ, એટલે કેન્સલ. ચલો 4 અને 1, 4 અને 1 એટલે કે, એટલા કેન્સલ. 1 1, 1 અને 1 એટલે ઈ છે, 3 અને 1, 3 અને 1 એટલે એ છે, 4 અને 0, 4 અને 0 એટલે એસ છે, 3 અને 3 એટલે ટી છે. બી તમારો જવાબ. આને શું કહેવાય, મેટ્રિક્સ. શું કહેવાય, મેટ્રિક્સ. મજા આવે એવો ટોપિક છે. આવું બને નહીં કે ઉપરથી 5 પૂછી નાખે ને, કે લોકો પેપર સેટરને ગોતીને એને ધોઈ નાખે એમ. તારે આવું જ કરવું હતું તો પછી પેપર લેવાની ક્યાં જરૂર હતી? પણ એકાદો પ્રશ્ન પૂછવો હોય તો પૂછી નાખે, અને 5 આવી જાય તો સારું, મજા આવી જાય. પણ એવી હોશિયાર વિદ્યાર્થીને નુકસાન જાય આવું પૂછે ને તો. આમાં કે આવડતની તો જરૂર છે નહીં. એટલે એક પ્રશ્ન બરાબર છે કે આ લોકોને કોન્સેપ્ટ ન ખબર પડતી હોય તો 5 પ્રશ્ન આના પૂછે તો પેપર સેટરને પગે લાગવા જવું જોઈએ. ચાલો આમાં ટ્રાય કરો જોઈએ. WORD વર્ડનો કોડ શું થશે? હવે તમે અત્યારે આમ જોવો છો એટલે પેલું નક્કી કરવામાં વાર લાગે, કદાચ એવું બંને બાદ પરીક્ષામાં પેપરમાં તમારે હાથમાં જ હોય પેન્સિલ, ડાયરેક્ટ સીધું હા ના ન્યા પૂરું કરવાનું છે. 2 અને 0, તો કે આ 2 અને 0 એટલે કે છે. 7 અને 5, તો કે આ 7 અને 5 માં R છે. 4 અને 3, આ 4 અને 3 માં I છે. પછી 0 અને 1, 0 અને 1 માં W છે, એટલે પતી ગયું, આ ના આવે. 6 અને 6, આ 6 અને 6 માં કે છે. પછી સીધું છેલ્લું અક્ષર જોઈ લઈએ, 3 અને 1, 3 અને 1 માં V છે, એટલે આ ન આવે. છેલ્લું છેલ્લું જોઈ લઈએ ને, થોડુંક વહેલું પૂરું થાય એમ. 3 અને 3, આ 3 અને 3 માં કે છે. 1 અને 1, 1 અને 1 માં R છે, 0 0 માં I છે, 1 અને 4 માં S છે. 0 3, 0 અને 3 માં H છે, 4 અને 4, 4 અને 4 માં N છે, 2 અને 4 માં A છે. બી આપણો જવાબ છે. બોલો બરાબર છે? આને કહેવાય મેટ્રિક્સ. શું કહેવાય, મેટ્રિક્સ. એટલે પરીક્ષામાં આવો કોઈ પ્રશ્ન પૂછે, કાલ વારે તમે એવું ન કહેતા કે તમને મેટ્રિક્સ કોઈએ ભણાવ્યું નહોતું. બરાબર, મેં ભણાવી દીધું. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.